ગુજરાતના રાયપુરમાં થયેલી મહિલાના હત્યાનો ભેદ અમદાવાદમાં ઉકેલાયો છે। આરોપીની પૂછપરછમાં ખુલ્યા છે ચોંકાવનારા રાઝ કે જે સામે આવ્યા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢમાં મહિલાની હત્યા કરનાર આરોપી લક્ષ્મી સાગરની ધરપકડ કરી, પરંતુ આરોપીની પૂછપરછમાં ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવા જે ખુલાસા થયા છે। ઘટનાની વાત કરીએ તો વર્ષ 2021માં છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરમાં શકુંતલા યાદવ નામની મહિલાની હત્યા થઈ હતી। રાયપુરમાં રહેતી મૃતક શકુંતલા યાદવને તેના મોટા દીકરા અજય યાદવ સાથે મિલકતને લઈ ઝઘડો ચાલી રહ્યો હતો, જેના કારણે તે અલગ રહેતો હતો। શકુંતલા યાદવે મોટા દીકરાને મારી ધમકાવવા માટે આરોપી લક્ષ્મી સાગરને સોપારી આપી હતી, પરંતુ થયું તેનું ઉલટું। દીકરાની સોપારી આપનાર માતા જ ભોગ બની। શકુંતલા અને લક્ષ્મી સાગર બંને વચ્ચે વાંધો પડ્યો અને લક્ષ્મી સાગરે તેના મિત્ર સાથે મળી શકુંતલાનું ગળું દબાવી તેની હત્યા નિપજાવી। બાદમાં લૂંટ કરી રોકડ અને સોનું લઈને ફરાર થઈ ગયા। મોટો દીકરો અજય યાદવ કરીને હતા, એમને સાથે એ માતાજીને ઝઘડો ચાલતો હતો। એમનો પાઠ ભણાવવા માટે એમને હમલા ઉપર જેથી એ ડરી જાય અને પ્રોપર્ટી ડિસ્પ્યુટથી છૂટો પડી જાય એ માટે સોપારી આપવામાં આવેલ હતી, પણ એ સોપારીનો આખો મેટર બગડતા એ જે સોપારી લેનાર જ છે, જેમને ઉપર અગાઉ ગંભીર પ્રકારના લૂંટ ચોરી વગેરેના હુમલાઓનો ગુનાઓ દાખલ છે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં, એ મેટર બગડતા એમને જે સોપારી આપનાર મહિલા છે એમના જ મર્ડર કરી નાખ્યું હતું। આરોપીઓ પોલીસથી બચવા અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હતા। પોલીસથી બચવા મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું। તેઓ આધાર કાર્ડ અને પાન કાર્ડનો પણ ઉપયોગ નહોતા કરતા। આરોપી અજય કુમાર ગોવા, મુંબઈ અને 2022માં અમદાવાદના નરોડા વિસ્તારમાં છુપાઈને રહેતો હતો। વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અજય કુમાર વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં લૂંટ મારામારીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અજય કુમાર ઉર્ફે લક્ષ્મી સાગરની ધરપકડ કરી છત્તીસગઢ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। આઈડેન્ટિટી કોઈ જગ્યા વાપરવી ના પડે એ એટલી સૂઝબૂઝ રાખતા હતા ને અતિશય આપણે ચાલાકી સાથે કોઈ પણ હોટલ વગેરે કે કોઈ પણ એવી જગ્યા જ્યાં એમને પોતાની ઓળખ બતાવવી પડે એ જગ્યાએ જતો ન હતો અને છૂટક બોમ્બેથી માંડીને જુદા જુદા રાજ્યોમાં ઓળખ છુપાવીને છૂટક નોકરી કરતા હતા। અને એ પોલીસને જ્યારે ખબર પડી કે એ કદાચ અમદાવાદ બાજુ આવી શકે છે, તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એમને ઝડપવામાં આવ્યું।